આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ। યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જે રીતે આજે આપણે બજારની અંદર જોયું છે, એક સારી મજબૂતી આવતી દેખાય છે। મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિજય જે છે બજારને પસંદ પડ્યો હોય એ રીતની સ્થિતિ, તમામ સેક્ટર પોઝિટિવ। નિફ્ટીની આપણે વાત કરીએ તો 1.5% જેવી મજબૂતી દર્શાવી છે। આગળ હવે નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ગુડ ઇવનિંગ જનાજી। ડેફિનેટલી આજે એક ઇમ્પોર્ટન્ટ આપણે જોયું તો એક સ્ટ્રોંગ ગેપ અપ ઓપનિંગ જોયું હતું અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણે જોયું હતું કે નિફ્ટીની અંદર એક સારો ઉછાળો આપણે મજબૂતી જોઈ હતી જે પરિણામ પહેલા હતી। અને શનિવારે જે મહારાષ્ટ્ર સ્ટેટના જે ઇલેક્શનના રિઝલ્ટ ડિક્લેર થયા છે તો એનડીએની જે રીતે બહુમતી જોવા મળી છે અને જે રીતે એક જે જીત એક જોવા મળી છે એક અનએક્સપેક્ટેડ હતી અને જે રીતે સીટ્સ આપણે જોઈ છે એનડીએની તો બજારમાં પણ એનો માહોલ આપણને જોવા મળ્યો, બજારે પણ એ સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યું હતું। ટેકનિકલ પર્સપેક્ટિવથી થોડી વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સથી આપણે બાઉન્સ થયા હતા। અરાઉન્ડ 23,300 23,400 આ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન હતા અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણે જોયું તો 23,800 ની ઉપર સ્ટ્રોંગ ક્લોઝિંગ હતું। લાસ્ટ આપણે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે 24,000 ની ઉપર આપણે કોઈ ક્લોઝ કરે છે તો સારી એવી મોમેન્ટમ આપણને 24,200 24,250 સુધી જોવા મળી શકે છે। પરંતુ આજે ઓપનિંગ જ આપણને એક સ્ટ્રોંગ લગભગ 300-400 પોઈન્ટની જોવા મળી અને આપણે 24,200 ઉપર આજે પણ ક્લોઝ થઈ રહ્યા છે। તો ઓવરઓલ લાસ્ટ બે ટ્રેડિંગ સેશનની અંદર આપણને ઓલમોસ્ટ 900 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે। સૌથી સારી વાત ડેટા પર્સપેક્ટિવથી જોઈએ તો પુટ સેલર્સમાં આપણને એક સારો એવો મોમેન્ટમ જોવા મળી રહ્યો છે। પુટ સેલર્સના જે ડેટા જોવા મળી રહ્યો છે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનની અંદર બહુ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। જે ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે જોયું છે લાસ્ટ 2 મહિનાની અંદર તો પુટ સેલિંગમાં એટલો કોન્ફિડન્સ જોવા નહોતો મળ્યો। પુટ સેલરમાં અગર કોન્ફિડન્સ છે તો માર્કેટની અંદર કહી શકીએ કે એક બોટમ છે એ મજબૂત આપણે કહી શકીએ। સેમ વેમાં આપણે જોઈએ તો ઉપરમાં કોલ રાઇટર્સમાં આજે 24,000 ના લેવલ્સ પર જે કોલ રાઇટર્સમાં સ્ક્વેર ઓફ જોવા મળ્યો હતો, એક સ્ટોપ લોસ ટ્રિગર થતા જોવા મળ્યા હતા। તો ઓવરઓલ તેજીના સંકેત રહ્યા હતા। આજના સેશનની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટલી 24,300 અને 24,400 સ્ટ્રાઇકમાં કોલના સ્ટ્રાઇકમાં એક રાઇટિંગ જોવા મળી રહ્યું છે જે ગોઈંગ ફોરવર્ડ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે અને નીચેમાં 24,100 અને 24,200 પુટમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે। તો પોસિબિલિટી છે કે માર્કેટ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સાઇડવેઝ આપણને કારોબાર જોવા મળી શકે છે। નિફ્ટી ઇન્ડેક્સમાં જે રીતનું પ્રાઇસ એક્શન બન્યું છે તો આ લેવલ્સ પર જે રીતે મેં કહ્યું એ પ્રમાણે 900 પોઈન્ટનો ઉછાળો આપણને બે સેશન્સમાં જોવા મળી રહ્યો છે। તો નીચે ઘટાડો કોઈ પણ થાય છે તો બાઇંગની સલાહ છે। આવતીકાલના સેશનમાં અગર આજનો જે લો છે એની નીચે એની અરાઉન્ડ આપણે જોવા મળે છે તો ઘટાડે 24,150 સુધીનો કોઈ ઘટાડો થાય છે તો નિફ્ટીમાં બાઇંગની સલાહ છે। 24,000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને જે ટાર્ગેટ છે 24,300 સુધીના આપણને આવતા જોવા મળી શકે। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનો બ્રેકઆઉટ આપણને જોયો તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સ્વિંગ હાઈ બ્રેકઆઉટ જોયો તો લગભગ 50,900 ની ઉપર અને આજે આપણે જોયું તો એમાં પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે। ઓવરઓલ આપણે જોઈએ તો 52,000ના પુટની અંદર સારું એવું રાઇટિંગ જોવા મળી રહ્યું છે જે એક બેઝ બેંક નિફ્ટીને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ પ્રોવાઈડ કરી શકે છે। પરંતુ જે રેઝિસ્ટન્સની વાત કરીએ તો મલ્ટિપલ ટાઈમ અટેમ્પ્ટ જોયો છે આપણે 52,500 પાસે અને એ લેવલ્સે આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી। તો 52,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીમાં પણ રહી શકે છે। તો બેંક નિફ્ટીમાં જે ઉપરનો જે ગાળો છે જે પોઈન્ટ છે લગભગ 200-250 પોઈન્ટ છે તો અત્યારે બેંક નિફ્ટીમાં અવોઇડ કરવું જોઈએ, કોઈ પણ બાઇંગની સલાહ નથી। નીચે જ્યારે આવે છે ત્યારબાદ એકવાર હવે આપણે વિચારવું જોઈએ। ઓકે, તો બેંક નિફ્ટીમાં અત્યારે કોઈ બાઇંગ કરવાની સલાહ નથી બનતી દેખાઈ રહી, પરંતુ નિફ્ટીની જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરીએ તો નિફ્ટીમાં ઘટાડે ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે। તો નિફ્ટી માટે કયા લેવલ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે? તો ખાસ કરીને તમે 24,150ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો। ટાર્ગેટ 24,300ના બનતા દેખાઈ શકે છે। સ્ટોપ લોસ જે છે 24,000નો રાખવાનો રહેશે। તો નિફ્ટી માટે ખરીદારી કરવાની સલાહ યજ્ઞેશજીની બનતી દેખાઈ રહી છે। આ ઉપરાંત હવે આપણે નજર કરીએ કે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે। ટાર્ગેટ કુનાલજી જોઈ રહ્યા છે 24,400નું અને 24,500 સુધીના ટાર્ગેટ પણ અહીંયાથી બનતા દેખાઈ શકે છે। સ્ટોપ લોસ 24,150નો રાખવાની સલાહ કુનાલ શાહ તરફથી।
અને હવે આપણે નજર કરી લઈએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની કઈ રીતની સલાહબંધી દેખાઈ રહી છે. એમણે પણ નિફ્ટીના નવેમ્બર ફ્યુચરને ખરીદવાની સલાહ આપી છે. 24,250ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 24,450નો અને સ્ટોપ લોસ 24,150નો રાખવાની સલાહ અહીંયા કરતી મળતી દેખાઈ રહી છે અમિત ત્રિવેદી તરફથી. તો આપણા તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી આપણે નિફ્ટી ઉપર જોઈ. ઘટાડે ખરીદીની સલાહ દરેકની બનતી દેખાઈ રહી છે.